ઉજવણી પહેલા જનજાગૃતિ અભિયાન હેઠળ રેલી યોજી। ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી અને મામલતદાર પલકબેન દેસાઈએ કોલેજ કેમ્પસમાં મંડપ સહિતની વિઝિટ આપી। ખેરાલુ ટીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમની ઓફિસમાં તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર, અગ્રણી વિનાયક પંડ્યા અને તાલુકા પ્રમુખ પ્રતિનિધિ યોગેશભાઈ ચૌધરી અને વકીલ અજયભાઈ બારોટ અને ડેલિગેટ ભરતભાઈ ચૌધરી વગેરે સાથે 12 ઓગસ્ટ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલયથી તાલુકા સેવા સદન સુધી તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે મિટિંગ યોજી। ઉત્તર વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી માનસીભાઈ દેસાઈ મોટાની ટીમની દેખરેખમાં પ્રિન્સિપાલ ડોક્ટર બીજે ચૌધરી દ્વારા આયોજન કરાયું। ખેરાલુ કોલેજ કેમ્પસ હોલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ત્રિવેદી સરદારભાઈ અને અધિકારીઓ અને તાલુકા શિક્ષણ અધિકારી ઉષાબેન પટેલની અને ખેરાલુ બીઆરસી ધનજીભાઈ પરમાર અને આચાર્ય પરથીભાઈની ટીમને 10થી વધુ શાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત ટેસ્ટ લીધા। ખેરાલુ કોલેજ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં ખેરાલુ કોલેજના એનસીસી અને એનએસએસ યુનિટ સહિત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા। વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા એટલે એ અંગે ઉજવણી પણ કરવામાં આવી હતી। કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। એનસીસીના ડૉક્ટર સંજયભાઈ ચૌધરી અને એસએસના ડૉક્ટર હર્ષદભાઈ ચૌધરી, ડૉક્ટર મેહુલભાઈ જયસ્વાલે તિરંગા યાત્રાનું સંચાલન કર્યું હતું। ખેરાલુ કોલેજથી હાઈવે પર સિદ્ધપુર 4 રસ્તા અને કોલેજમાં પરત આવ્યા હતા। ખેરાલુ કોલેજ કેમ્પસમાં આરએનબી વિભાગના કર્મચારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ વ્યવસ્થાની કામગીરીમાં વ્યસ્ત। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર રેણુકા ઠાકોર અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ખેરાલુ તાલુકાને મળે છે માનનીય ડીઓ સાહેબ અને માનનીય ડીપીઓ સાહેબ હાજર છે। તો ખેરાલુ તાલુકો બંને અધિકારીશ્રીને આવકારે છે।
ખેરાલુ તાલુકાને મળે છે માન્ય ડીઓ સાહેબ અને માન્ય ડીપીઓ સાહેબ હાજર છે. તો ખેરાલુ તાલુકો બંને અધિકારીશ્રીને આવકારે છે.